દેસળ ભગતની વાત કરો તો કે વાંજાએ ઘઉં ઉડાડ્યા હતા અને દેસળ પીરે ઉતાર લીધા હતા એ વાત કરો તો હે જે વાંજાએ ઘઉં ઉડાડ્યા હતા આપણા દેસળ પીરે ઉતાર લીધા હા ત્યાં હજી ઝાડુ એ છે પીલુડીનું ઝાડુ પીલુડી હા આજની તારીખ અચ્છા તું ઝાડુ જે આપણે જોવા મેં નથી જોયું જે જોયું તો અચ્છા એટલે પીલુડીના ઝાડની શું સ્ટોરી છે એની શું વાત છે એવું કે ઝાડુ ઉગાડ્યો ને એમાંથી ઉગ્યું અને દાંતણ કર્યું ને વટલો કે ઉગ્યું વટલો એટલે પીલુડીનું ઝાડ શેમાંથી ઉગ્યું ઓલા ઘઉંમાંથી ઉગ્યું એમ કહેવાનું કે એનાથી ઉગેલું આવું ઝાડ ક્યાંય બીજે જોવા નથી એટલે દાદાએ ઘઉં ઉતાર લીધા ઓલા એ મેલી વિદ્યા એવું કે ભક્તિ આપણે ભક્તિ કરતા ને હા ખૂબ ભક્તિ કરે એની તો પરંપરા હોય ને આપણે તો અલૌકિક હોય હા હા એટલે એમ પરથી પેલા વિદ્યા એવી હશે ન હોય વિદ્યા એવી હતી હતી આપણે હા અને ઓલા કીધું કે ઉપરથી ઘઉં ઉડે હા ઉપરથી ઘઉં ઉડે હા આપા કે ભાઈ અહીંયા ઉતરી જાય તો મુંડિયા લોકો મુંડિયા લે કે સાધુ પ્રસાદી લે ઉતરી ગયા એ લોકો એમ કહેતા વાંજ્યાને એમ થયું મારા ઘઉં કોને ઉતરે આવો કોણ તાકાત હા અચ્છા એને યાદી એમ કહેતા ખલી આવે હતી ભાઈ પાણો હા હલિયા કહેવાની હા હા શીલા હા હલિયા એટલે આ લોકો એમ કીધું ભાઈ ભલે ઉતરી જાય અચ્છા એ કામ આવશે અચ્છા તો એમ કહે કે ભાઈ એ લોકો આવીને માફી માગી જાય દાટી દીધું એ પણ અચ્છા એટલે એની વિદ્યા દાટી દીધી એમ કે દાટી દે કે કોઈ ખરાબ મને વિદ્યા કરતો હોય તો મારા ગુરુ એમ કીધું ભાઈ દાટી દેવા આવા કામ તું નહીં કરું હા અને ઓલી ભીતમાંથી આજની તારીખમાં લોહી નીકળે છે કાચી ભીતમાંથી ટેસ્ટિંગ કર્યું હા એ શું વાત છે એ લોહી કેમ નીકળે છે એમાંથી દેશી ભાષામાં તો આપણે જ્યાં રૂબરૂ જે બેઠા હોય એની મેં ઇતિહાસ જાણીએ આપણે કહીએ કે ભાઈ અમારા પરંપરા મારા બાપા જતા એના બાપા જતા એ ટોડલો એ મેં જોયો છે આજે અમે એને પેલા ઓલો લોખંડની ગટર જે બાંધ્યો હા એટલે ઉપરથી આપણે મંદિર પાડીએ તો ભાઈ એને ટચ ન થાય હવે એનો અખતરો આપણે ન કરાય તો આપણે હું કહું ના હું કરીએ એવું આપણે ન કરાય રાઈટ એ દિવાલના મેં દર્શન કર્યા હું એને ટચે કર્યો છે અને એટલી દિવાલ લગભગ 2 ફૂટ પોળી જેવી દિવાલ છે અને આટલી 5-6 ફૂટ ઊંચી છે બરાબર અને આમ 4-5 ફૂટ આમ લાંબી છે એવી દિવાલ છે મેં જોઈ છે અને એકવાર કાકાને વાત કરી આપકીલાવાળા કાકાને એને અમારે મારા એ લોકો અમારે ઘરે આવે અમારે નાસ્તો બહુ સારો એમ અચ્છા હું અહીંયા જઈ આવું તમને અચ્છા આજે મારો છોકરો ત્યાં હા તો એને એ લોકો છે અમારા કૃપા કે એ કાકા પોતે કંઈક નીકળ્યા હતા આવી રીતે પછી તો ગુરુદેવની કૃપા હોય ને હા એને આખો મારો લેખ લખ્યો હતો ઓકે કાકાએ હા અને ડેરી વિશે મારા બાપુ વિશે બરાબર આખા પાના અચ્છા તો એ શાંતિ કૃપા વગર લાગે ન થાય એટલે એ મને